નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. શ્રી કે.એસ. ઝવેરી કોમર્સ કોલેજ ગઢ, એસવાય બીકોમ સેમ 3 ઇકોનોમિક્સ અર્થશાસ્ત્ર. આપણે બીકોમ સેમ 3 ઇકોનોમિક્સમાં પ્રકરણ 2 રાષ્ટ્રીય આવકની ચર્ચા કરતા હતા. રાષ્ટ્રીય આવકમાં આપણે આગલા વિડિયો લેક્ચરોમાં રાષ્ટ્રીય આવકની વ્યાખ્યા, તેનો અર્થ, તેના જે 4 પ્રકારો છે અને એનું મહત્ત્વ છે, ગણતરીને માપવાનું મહત્ત્વ શું છે, તેની આપણે આટલા 3 જે છે એ 3 પ્રશ્નોની ચર્ચા કરી ગયા છે. આ વિડિયો લેક્ચરમાં આપણે રાષ્ટ્રીય આવકની માપવાની પદ્ધતિઓ છે એ પદ્ધતિની ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ કે જે રાષ્ટ્રીય આવકનો અર્થ આપી તેને માપવા માટેની પદ્ધતિઓની સમજૂતી આપો. તો રાષ્ટ્રીય આવકની માપવાની કઈ પદ્ધતિઓ છે એ પદ્ધતિની સમજૂતી જે છે અહીંયા આપવામાં આવેલી જોવા મળે છે. આ પ્રશ્ન જે છે સૌથી વધારે મહત્વનો છે, તેના ઉપર વધારે ભાર મૂકશો. પરીક્ષામાં વારંવાર જે છે આ પ્રશ્ન પૂછાશે કે તો ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ, ખર્ચ પદ્ધતિ, એકાદી પદ્ધતિ પરીક્ષામાં પૂછાઈ શકે છે અથવા બંને સાથે પણ પૂછાઈ શકે છે. તો આ પ્રશ્નો પર વધારે ધ્યાન આપશો. તો આપણે ચર્ચા કરીએ કે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિ શું છે, પ્રસ્તાવનાથી ચર્ચા કરીએ. તો અહીંયા જોઈએ કે કોઈ પણ દેશની આર્થિક વિકાસની કક્ષા જાણવી હોય તો તેની રાષ્ટ્રીય આવક જાણવી બહુ જરૂરી છે. એટલે કે જો દેશનો આર્થિક વિકાસ જાણવો હોય તો રાષ્ટ્રીય આવકની ગણતરી કરવી બહુ જરૂરી છે. જે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી હશે તેનો આર્થિક વિકાસ ઊંચો હશે. જે દેશની રાષ્ટ્રીય આવક ઊંચી છે તેનો આર્થિક વિકાસનો દર ઊંચો હશે, અને જે દેશની રાષ્ટ્રીય આવક નીચી હશે તેનો આર્થિક વિકાસનો દર નીચો હશે. ભારતમાં રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ખૂબ મહત્વનો છે. ભારતનો રાષ્ટ્રીય આવકનો ખ્યાલ ખૂબ મહત્વનો બન્યો છે. આ રાષ્ટ્રીય આવકની ગણતરી કરવા માટે વિવિધ પ્રકારની પદ્ધતિઓ અમલમાં આવી છે, જેમાં 3 પદ્ધતિઓ સ્વીકાર કરાયો છે. આપણે જોયું કે ભારતમાં જે વિવિધ પ્રકારની પદ્ધતિઓ છે એમાં 3 પદ્ધતિઓનો સ્વીકાર કરાયો છે. એક ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. આ 3 પદ્ધતિઓનો જે છે એ સ્વીકાર કરેલો જોવા મળે છે. તો આપણે જોઈએ કે 3 પદ્ધતિમાં શેનો સમાવેશ થાય છે. તો આપણે જે છે એ 3 પદ્ધતિની વિગતે ચર્ચા કરીએ. તો પહેલું છે કે રાષ્ટ્રીય આવકનો અર્થ જોઈ લઈએ. આગળ આપણે જોઈ ગયા છીએ, છતાં કોઈ પણ ચોક્કસ વર્ષ દરમિયાન દેશમાં આવેલા ઉત્પાદનના સાધનો વડે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય તેનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. એટલે કે કોઈ ચોક્કસ વર્ષ દરમિયાન દેશમાં આવેલા ઉત્પાદનના સાધનો વડે જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય તેનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. એટલે કે કોઈ ચોક્કસ વર્ષના દેશનું ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, વિશ્રામણ, નિયોજક, તેના વડે જે અભૌતિક અને ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું ઉત્પાદન થાય તેનું નાણાકીય મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. આની ઘણી બધી ચર્ચા આપણે આગળ કરી ગયા છીએ. એટલે આપણે પદ્ધતિઓની ચર્ચા કરીએ. તો રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. તો રાષ્ટ્રીય આવક માપવાની 3 પદ્ધતિ છે: ઉત્પાદન પદ્ધતિ, આવક પદ્ધતિ અને ખર્ચ પદ્ધતિ. તો આપણે જોઈએ ઉત્પાદન પદ્ધતિ. તો ઉત્પાદન પદ્ધતિને એક પેદાશ પદ્ધતિ અથવા મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે તમારે પરીક્ષામાં પેદાશ પદ્ધતિ અથવા મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ પૂછાય કે પેદાશ પદ્ધતિ સમજાવો અથવા મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ સમજાવો, તો આ ઉત્પાદન પદ્ધતિ તે જ સમજાવવાની છે. તેના બીજા નામો પેદાશ પદ્ધતિ, મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ પણ છે. તો જોઈએ કે કોઈ એક સમયે દેશમાં આવેલા ઉત્પાદનના સાધનોનો ઉપયોગ કરીને પેદા કરવામાં આવેલી ભૌતિક અને અભૌતિક વસ્તુઓનું કુલ ઉત્પાદનને રાષ્ટ્રીય આવક કહે છે. રાષ્ટ્રીય આવકની આ ગણતરીની રીતને ઉત્પાદન પદ્ધતિ રીત કે પેદાશ પદ્ધતિની રીત તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણે વ્યાખ્યા કહી કે ભૌતિક અને અભૌતિક વસ્તુનું જે છે એ નાણાકીય મૂલ્ય મળે છે તેને ઉત્પાદન પદ્ધતિ અથવા તો પેદાશ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવતી જોવા મળે છે. આ પ્રકારની પદ્ધતિમાં દરેક ઉત્પાદકે ઉત્પન્ન કરેલી
વસ્તુઓ અને સેવાઓનો સ્વીકાર થાય છે. એટલે કે ઉત્પાદક કે જે પણ ઉત્પન્ન દેશમાં જે પણ ઉત્પન્ન કરવામાં આવ્યું છે વસ્તુઓ અને સેવાઓનો સ્વીકાર થાય છે. આ ગણતરીની રીત માટે ત્રણ પ્રકારના ક્ષેત્રો વિકસાવવામાં આવ્યા છે. તો 3 પ્રકારના ક્ષેત્રો કયા છે તે આપણે જોઈએ. એક તો છે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આપણે જાણીએ છીએ કે અર્થતંત્રને 3 ક્ષેત્રોમાં વિભાજિત કરવામાં આવે છે: પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો આ ત્રણેય ક્ષેત્રો દ્વારા થયેલા ઉત્પાદનને તેની બજાર કિંમત વડે ગુણવામાં આવે છે, જેને પરિણામે ચોક્કસ રાષ્ટ્રીય આવક મેળવી શકાય છે. આપણે જોયું કે જે પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, એટલે કે પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, આ ત્રણેય ક્ષેત્રોનું જે છે એમાં જે પણ ઉત્પાદન થયું છે, ધારો કે પ્રાથમિક ક્ષેત્ર છે તો એમાં જે કૃષિ ક્ષેત્ર છે, પશુપાલન છે, એમાં જે એક વર્ષનું જે ઉત્પાદન થયું છે તેનો સરવાળો કરવામાં આવશે. દ્વિતીય ક્ષેત્ર જોઈએ તો કે એમાં જે છે ઉદ્યોગોમાં જે પણ ઉત્પાદન થયું તેનો સરવાળો કરવામાં આવશે. અને સેવા ક્ષેત્ર છે, સેવા ક્ષેત્રમાં જેનો સમાવેશ કરવામાં આવતો હોય તેનો સરવાળો કરી અને કુલ ત્રણેય ક્ષેત્રોનો જે છે એ ઉત્પાદનનો સરવાળો કરી અને જે નાણાકીય મૂલ્ય વડે મેળવવામાં આવે છે તેને જે છે ઉત્પાદન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. તો અહીં લખ્યું કે આ ત્રણેય ક્ષેત્રો દ્વારા થયેલા ઉત્પાદનને તેની બજાર કિંમત વડે ગુણવામાં આવે છે, જેના પરિણામે ચોક્કસ રાષ્ટ્રીય આવક મેળવી શકાય છે. એટલે બજાર કિંમત એટલે કે વર્તમાનમાં જે પણ ભાવો ચાલે છે એ આ પ્રાથમિક ક્ષેત્રમાં, સેવા ક્ષેત્રમાં અને પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રમાં જે પણ ઉત્પાદન થયું છે તેને બજાર કિંમત વડે ગુણતા જે પણ નાણાકીય મૂલ્ય મળે છે તેને કુલ નાણાકીય મૂલ્યને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવતું જોવા મળે છે. બરાબર. તો આટલું જે છે પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો સરવાળો કરીને જે પણ મૂલ્ય મળે છે તેને જે ઉત્પાદન પદ્ધતિ વડે જે છે રાષ્ટ્રીય આવક મેળવવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ છે આ પદ્ધતિનું મહત્વ. તો આ જોઈએ કે આ પદ્ધતિનું મહત્વ શું છે. આ પદ્ધતિનો સૌથી મોટો લાભ એ છે કે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રનું સાપેક્ષ મહત્વ જાણી શકાય છે. આ પદ્ધતિનું સૌથી વધારે મહત્વ એ છે કે અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોનું સાપેક્ષ મહત્વ જાણી શકાય છે. એટલે આપણે જોઈએ કે જે 3 ક્ષેત્રો છે, પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, કયા ક્ષેત્રનું ઉત્પાદન વધારે છે. ધારો કે પ્રાથમિક ક્ષેત્રમાં જે ખેતી, પશુપાલન, અહીંયા છે ઉદ્યોગ, નાના મોટા કારખાના, પોલાદ ઉદ્યોગ જે છે. સેવા ક્ષેત્રમાં આપણે જોઈએ કે જે રેલવે સેવા છે, ટપાલ સેવા છે, સંરક્ષણની સેવા છે. તો આ બધી જે છે એનો કુલ સરવાળો કરવામાં આવે છે તો દરેક ક્ષેત્રનું મહત્વ જાણી શકાય છે અને કયા ક્ષેત્રોમાં જે છે એ રાષ્ટ્રીય આવક વધારે પ્રાપ્ત થાય છે તેનું મહત્વ જાણી શકાતું જોવા મળે છે. તો આ પદ્ધતિ દ્વારા સૌથી મોટો લાભ એ છે કે અર્થતંત્રમાં જુદા જુદા ક્ષેત્રોનું સાપેક્ષ મહત્વ જાણી શકાય છે. એટલે કે જુદા જુદા સાપેક્ષ મહત્વ છે તે સાપેક્ષ મહત્વ એટલે કે દરેક જે પ્રાથમિક, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનું જે છે એ કયા ક્ષેત્રનો ફાળો વધારે છે તે મહત્વ કોનું પ્રાથમિક ક્ષેત્રનું વધારે મહત્વ છે, ઉદ્યોગ ક્ષેત્રનું વધારે મહત્વ, સેવા ક્ષેત્રનું વધારે મહત્વ છે તે આના દ્વારા જાણી શકાતું જોવા મળે છે. ત્યારબાદ આ પદ્ધતિની મર્યાદાઓ. તો આ પદ્ધતિની મર્યાદાઓ પણ આપણે ચર્ચા કરી લઈએ. તો શું મર્યાદાઓ છે. તો પહેલું છે કુટુંબના સભ્યો કે ગૃહિણીઓ દ્વારા ઘરમાં ઉત્પન્ન થતી વસ્તુ કે આપવામાં આવતી સેવાઓનો રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. તો આપણે જોઈએ છીએ કે દેશમાં જે ગૃહિણીઓ છે, જે સ્ત્રીઓ કામ કરે છે, એ સ્ત્રીઓનો જે છે એટલે કે ગૃહિણીઓ દ્વારા ઘરમાં જે ઉત્પન્ન થતી વસ્તુ કે આપવામાં આવતી સેવાઓ છે એટલે કે જે કામ કરે છે એ રાષ્ટ્રીય આવકમાં સમાવેશ થતો નથી. ઘરમાં જે સ્ત્રીઓ કામ કરે છે, ગૃહિણીઓ કામ કરે છે તેનો સમાવેશ રાષ્ટ્રીય આવકમાં કરવામાં આવતો નથી. ત્યારબાદ છે દેશમાં અસંખ્ય ચીજ વસ્તુઓ ઉત્પાદન થાય છે ત્યારે તે વસ્તુઓનો ચોક્કસ સરવાળો કરવો શક્ય બનતો નથી. દેશમાં અસંખ્ય ચીજ વસ્તુ ઉત્પન્ન થાય છે ત્યારે તે વસ્તુઓનો ચોક્કસ સરવાળો કરવો શક્ય બનતો નથી. આપણે જોઈએ કે જે ચીજ વસ્તુ દેશમાં ઉત્પન્ન થાય છે એ બધી જ વસ્તુનો સરવાળો કરવો ચોક્કસ જે છે એ બનતો નથી. ચોક્કસ કિંમતોમાંથી ચોક્કસ સરવાળો બનતો નથી. આ પણ એક એની મર્યાદા સાબિત થતી જોવા મળે છે. બીજું, ત્રીજા નંબર છે ખેડૂતો જે ઉત્પાદન કરે છે તેમાંથી અમુક જથ્થો પોતાની વપરાશ માટે રાખે છે તેની રાષ્ટ્રીય આવકમાં સમાવાતું નથી. ખેડૂત જે ઉત્પાદન કરે છે તેમાંનો કેટલોક જથ્થો જે છે એ પોતાને ઘેર રાખે છે એટલે કે પોતાના ખાવા માટે રાખે છે તેનો જે રાષ્ટ્રીય આવકમાં સમાવેશ કરવામાં આવતો નથી. આ પણ એક જે છે એની મર્યાદા સાબિત થયેલી જોવા
મળે છે. ત્યારબાદ છે ચીજ વસ્તુઓની ગુણવત્તા કેવી રીતે નક્કી કરવી તે અંગે ચોક્કસ માહિતી હોતી નથી. આપણે જોઈએ કે ચીજ વસ્તુની ગુણવત્તા કેવી રીતે નક્કી કરવી એ અંગે બધી જ ચીજ વસ્તુની ચોક્કસ ગુણવત્તા જાણી શકાતી નથી. તો એ પણ જે છે આ પદ્ધતિની મર્યાદા સાબિત થયેલી જોવા મળે છે. ત્યારબાદ છે સાધનોને લાગેલા ઘસારા ખર્ચની ચોક્કસપૂર્વક ગણતરી થઈ શકતી નથી. આપણે જોઈએ કે જે સાધનો છે એક વર્ષના ગાળામાં અને ઘસારા ખર્ચ પેટે ચોક્કસ જે ગણતરી સાધન થઈ શકતી નથી. ક્યારેક જે છે એ ઘસારાના ખર્ચ પેટે પૈસા ઓછા પણ આવક વધારે પણ લેવામાં આવે છે અને ક્યારેક ઓછી પણ લેવામાં આવે છે. તો આપણે જોઈએ કે સાધનો લાગેલા ઘસારા ખર્ચની ચોક્કસપૂર્વક ગણતરી થઈ શકતી નથી. આ પણ જે ઉત્પાદન પદ્ધતિની જે છે એ મર્યાદા સાબિત થયેલી જોવા મળે છે. તો આટલી બાબતો જે છે એ આપણે આ ઉત્પાદન પદ્ધતિમાં છે. તો ઉત્પાદન પદ્ધતિનું આપણે જોયું તો એમાં જે છે પહેલું તો ઉત્પાદન પદ્ધતિની જે પેદાશ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે, એને બીજા પેદાશ પદ્ધતિ મૂલ્યવૃદ્ધિ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું જે છે કે અહીંયા એમાં જે પ્રાથમિક ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો કુલ સરવાળો કરી અને એનું જે છે એ મહત્ત્વ જાણી શકાય છે. એનો જે કુલ સરવાળો કરી અને જે ઉત્પાદન પદ્ધતિમાં રાષ્ટ્રીય આવક મેળવવામાં આવતી જોવા મળે છે. ત્યારબાદ છે એનું મહત્ત્વ એટલે કે સાપેક્ષ જે ત્રણ ક્ષેત્રોનું સાપેક્ષ મહત્ત્વ જાણી શકાય છે અને આ મર્યાદાઓની આપણે ચર્ચા કરી ગયા છે. તો આટલે આ વિડીયો લેક્ચરમાં આપણે આ ઉત્પાદન પદ્ધતિની જે છે એટલા સુધી રાખી. હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ખર્ચ પદ્ધતિ અને આવક પદ્ધતિની ચર્ચા કરીશું. ઉત્પાદન પદ્ધતિમાં તમને કોઈ ખબર ના પડી તો મને જણાવી શકો છો. આગલા વિડીયો લેક્ચરમાં આપણે ખર્ચ પદ્ધતિ અને આવક પદ્ધતિની ચર્ચા કરીશું.